ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આઈ થિંક તમે વ્યવસ્થિત રીતે કરતા છો. રિવિઝન લેક્ચરનું કરતું જવાનું છે, ફોર્મ્યુલાઓ લખતી જવાની છે, સિમ્બોલ મેં કીધું જે પાછા બોલતા જવાના, કોને શું કહેવાય. સમરી નોટ બનાવવાની છે, એ પછી ભૂલાઈ ન જાય. આજનું લેક્ચર 5મું. આજે આપણે સમજવાના છીએ લેન્સ વિશે, એટલે કે વક્ર સપાટી પાસે વક્રીભવન. સ્નેલનો નિયમ તમે જાણો છો, n1 sin i = n2 sin r. આકૃતિ હું પહેલા બનાવી નાખું છું. વક્ર સપાટી એટલે એક વક્ર સપાટી લેવાના જ પહેલા તો આ પહેલા મુખ્ય અક્ષ દોરી રાખું છું. આ એક વક્ર સપાટી છે. અહીંયા વક્રી ભવનાંક હું n1 લઉં છું, અહીંયા વક્રી ભવનાંક n2 લઉં છું. આ ઓપ્ટિકલ સેન્ટર છે. કોઈ બિંદુવત વસ્તુ આપણે લઈશું, એટલે બિંદુવત વસ્તુ છે અહીંયા આગળ. એમાંથી ઘણા બધા કિરણો આવતા હશે, એમાંનો એક કિરણ હું લઉં છું. અહીંયા હું લંબ દોરું તો લંબ હંમેશા એના વક્રતા કેન્દ્રમાંથી પસાર થશે અને વક્રીભવન પામીને અહીંયા આગળ ભેગું થશે. સીધું કિરણ લંબ સાથે 0 ખૂણો બનાવે છે તો આગળ જતું રહેશે. આ કિરણ અહીંયાથી આમ જશે અને અહીંયા આગળ આપણને ઇમેજ મળશે. અહીંયા આપણને ઓબ્જેક્ટ છે. આ ખૂણાને આપાત કોણ તરીકે અહીંયા હું આપાત કોણ લઈ લઉં θ1 અને અહીંયા આગળ θ2. ઓકે, આ ખૂણાને હું આલ્ફા કહી દઉં, અહીંયા હું બીટા કહું છું અને અહીંયા હું ગામા કહું છું. આ વસ્તુ અંતર છે એટલે આપણે યુ કહીએ છીએ. અહીંયા આગળ પ્રતિબિંબ અંતર છે એટલે આપણે વી કહીએ છીએ અને આ આર છે. બરાબર છે. તો આપણી આકૃતિ અત્યારે તૈયાર થઈ ગઈ છે. થોડા નામ આપી દો, ઓ પી, અહીંયા આગળ સી અને અહીંયા નામ આપી દો ક્યુ. ઓકે, તો આગળ હું સમજાવતા પહેલા હું તમને કોન્સેપ્ટ આપી દઉં જે તમને કદાચ ખબર હશે, ન પણ હોય. અમુક વિદ્યાર્થીને ખબર હોય છે મારા અનુભવ પ્રમાણે. બહિષ્કોણ. તો બહિષ્કોણ શું છે એ તમે થોડું સમજી લો. બહિષ્કોણ તો ધારો કે મારી પાસે એક આ પ્રિઝમ છે, પ્રિઝમ શું, એક ત્રિકોણ છે. આ ખૂણો જે છે એનું આલ્ફા કહેતો, આને હું બીટા કહું અને ગામા કહું. તો આલ્ફા કોની સાથે જોડ બનાવે? આની સાથે જોડ બનાવે, 180 થાય. તો આલ્ફા હંમેશા બીટા પ્લસ ગામા થાય. આલ્ફાને કહેવાય બહિષ્કોણ. તો આ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે. આલ્ફા બરાબર શું થાય? બીટા પ્લસ ગામા. આપણા કેસની અંદર બીજું થશે પણ અહીંયા આપણે આ યાદ રાખીશું. બહિષ્કોણ હંમેશા ત્રિકોણની જે ખૂણા સાથે જોડ બનાવતો હોય એ બાકીના બે ખૂણાના સરવાળા બરાબર હોય. કારણ કે આ બંને ખૂણાનો સરવાળો 180 થાય, આ બંનેનો 180, બેને સરખાવી દો એટલે આવું આવી જશે. બરાબર. તો શું બોલ્યો? સોરી, આ બેનો 180 થાય અને આ ત્રણેયનો 180 થાય અને બેને તમે સરખાડી દો. આલ્ફા બરાબર શું આવશે? બીટા પ્લસ ગામા. ઓકે, તો અહીંયા હું લઉં આ ખૂણો જે છે એ બહિષ્કોણ છે. તો આપણે આમ લખી શકીએ θ1, ટેક્સ્ટમાં આઈ લખ્યું છે, કોઈ વાંધો નથી. તો આ એક ત્રિકોણ બન્યો. તો ત્રિકોણનો આ બહિષ્કોણ હોય તો આપણે શું લખી શકીએ? આલ્ફા પ્લસ બીટા. θ1 એ બહિષ્કોણ છે. θ1 એ બહિષ્કોણ છે. બરાબર છે.
આલ્ફા ને બીટા બંને નાના હશે એટલે તમે આમ પણ લખી શકો આલ્ફા ને બીટા નાના હોય તો આલ્ફા બરાબર 10 આલ્ફા થાય, બીટા બરાબર 10 બીટા થાય. તો આપણે હું આમ બી લખી શકું 10 આલ્ફા પ્લસ 10 બીટા. હવે 10 આલ્ફા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે સામેની બાજુ એટલે તમે જો આવી રીતે લખી શકીએ આપણે, દોરી શકીએ આપણે. અહીંયાથી હું એક લંબ દોરી કાઢું છું અને એને હું નામ આપી દઉં છું ક્યુ ઇન્ટુ QS. તો એ થશે આપણું QS છેદમાં QOS. તો SO કહું છું SO. અને બીટા બરાબર થશે QS છેદમાં SC. આવું આપણે θ1 બરાબર લખી શકીએ. આને હું 1 કહી દઉં છું. હવે બીજું PS અંતર જે છે યાદ રાખજો, PS એ ખૂબ જ નાનું હશે, કારણ વક્રતા ખૂબ જ ઓછી છે કમ્પેર ટુ O થી P. તો હું S થી અંતરમાં આપું O સુધીનું કે P થી અંતરમાં આપું તો બહુ મોટો ફેર પડે નહીં. અને આને એપ્રોક્સિમેશન કર્યું કહેવાય, નિકટતમ લઈ આવે કહેવાય. બીજો ત્રિકોણ લઉં છું. આ ત્રિકોણ મેં કયો લીધો તો OQC માટે. હવે હું બીજો ત્રિકોણ લઉં, મારે જોઈએ છે બીટા. તો બીટા કોનો બહિષ્કોણ બનશે તો કે ત્રિકોણ QCI માટે θ2 એ બહિષ્કોણ છે. તો અહીં આપણે બીટા બરાબર શું લખી શકીએ? તેથી બીટા બરાબર લખાય θ2 પ્લસ ગામા. પરંતુ મારે જોઈએ છે θ2 એટલે θ2 શું થઈ જશે કે બીટા માઇનસ ગામા. એટલે કે આને હું 10 બીટા બી લખી શકું અને માઇનસ 10 ગામા લખી શકું. કારણ કે શું મેં પહેલા કીધું આલ્ફા બીટા ને ગામા કેવા છે? આલ્ફા બીટા ગામા નાના છે એટલે આવું લખી શકાય, નહીં તો ના લખી શકાય. તો હવે તમે જોઈ શકો આકૃતિમાં 10 બીટા બરાબર શું થશે? તો 10 બીટા બરાબર થશે સામેની બાજુ એટલે કે QS છેદમાં જે આપણે ઉપર લખ્યું તેમ જ તે SC માઇનસ QS છેદમાં SI. બરાબર છે? તો આને આપણે 2 કહી દઈએ છીએ. હવે હું અહીંયા આગળ બિંદુ Q પાસે સ્નેલનો નિયમ લગાડું છું. તો કે બિંદુ Q પાસે સ્નેલના નિયમની મદદથી તો આપણે શું લખીએ છીએ? N1 sin θ1 is equal to N2 sin θ2. આવું થશે. પરંતુ θ1 અને θ2 પાછા નાના છે તો આપણે એમ લખી શકીએ N1 θ1 બરાબર N2 θ2. કારણ કે θ1 θ2 નાના છે. ઓકે. તો હવે ઉપરથી સમીકરણની કિંમત મૂકી દઈએ. તો સમીકરણ 1 અને 2 પરથી તો કે N1 સમીકરણ 1 અને 2 પરથી તો આપણે લખી શકીએ N1 બ્રેકેટની અંદર θ1 શું હતું તો કે QS છેદમાં SO પ્લસ QS છેદમાં SC ઇઝ ઇક્વલ ટુ N2 બ્રેકેટમાં આવશે QS છેદમાં SC માઇનસ QS છેદમાં SI. હવે QS બધામાં કોમન નીકળી જશે એટલે QS બધામાંથી કોમન નીકળી જશે એટલે હું શું લખી શકીશ? ઉડી જશે. એટલે N1 હવે તમે જુઓ SO એટલે શું છે? અહીંયા જુઓ S થી O સુધીનું અંતર. તો એ મારે માઇનસ યુ લેવું પડશે. કેમ? તો આપણે P થી અંતરમાં આપવાના હોય ને P થી S નાનું એકદમ છે તો આપણે એને માઇનસ યુ કહી દઈએ. પ્લસ N1 અપોન SC SC કેટલું થશે?
80 થશે, અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે માઇનસ આર નહીં પણ પ્લસ આર થશે. કેમ પ્લસ આર થશે? તો કે જમણી બાજુ છે, જમણી બાજુ કહેવા કરતાં શું કહેવાનું? આપાત કિરણની દિશામાં છે એટલા માટે. ઇઝ ઇક્વલ ટુ N2 QS ઉડી ગયેલું છે, SC એટલે પાછું આપણે લેશું N2 upon SC એટલે કે R માઇનસ N2 upon SI એ થશે V. હવે આને આ પહેલી બાજુ લઈ જાય, પહેલી બાજુ લઈ જાઉં તો શું થશે? શું થશે બોલો? તો માઇનસ N1 upon U, તો આ બે લેવા જતો એટલે N2 upon V is equal to N2 upon R minus N2 upon R. N1 upon R, sorry. તો આપણી પાસે ફોર્મ્યુલા આવશે માઇનસ N1 upon U પ્લસ N2 upon V is equal to N2 minus N1 upon R. તો આ વક્ર સપાટી પાસે થતા વક્રીભવન માટેનું યુ, વી અને આર ને જોડતું આ ફોર્મ્યુલા બની. N1 અને N2 વક્રીભવનાંક છે. તો આ ફોર્મ્યુલા બહુ બેઝિક છે, ખૂબ જ યાદ રાખવા જેવી છે. ઓકે, તો એક આના આધારે આપણે એક પ્રોબ્લેમ સોલ્વ કરીએ કે મને એક અંતર્ગોળ, પેલા બહિર્ગોળની વાત કરો ને, બહિર્ગોળ સપાટી આપી છે જેમાં એક બાજુ એર છે એટલે વક્રીભવનાંક 1, બીજી બાજુ ગ્લાસ છે એટલે વક્રીભવનાંક 1.5. વસ્તુ તમને મૂકેલી છે 10 સેન્ટીમીટર દૂર અને વક્રતા ત્રિજ્યા આપી છે 5 સેન્ટીમીટર. તો મારે વી શોધવું છે, ક્યાં પ્રતિબિંબ હશે. ઓકે, હવે યુ એટલે મારે હંમેશા માઇનસ લેવું પડશે, કારણ કે વસ્તુ અંતર આપણે ઋણ લેવી પડશે, કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે. તો આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરીએ, માઇનસ આ ફોર્મ્યુલા છે એટલે માઇનસ N1 upon U એટલે માઇનસ 10 પ્લસ N2 એટલે 1.5 છેદમાં V મારે શોધવાનું છે ઇક્વલ ટુ 1.5 ઓછા 1 છેદમાં R પ્લસ 5. જો એ બહિર્ગોળને બદલે અંતર્ગોળ આપ્યો તો -5 મૂકવું પડે. કેમ? અહીંયા જોઈ લઈએ આપણે કે R કઈ બાજુ છે, તો R આપણું આ બાજુ છે, એટલે આપાત કિરણ ક્યાં? આમ જાય છે, તો આપાત કિરણની દિશામાં છે એટલે ધન. અને તમે યુ કેવું લીધું? ઋણ. શા માટે? તો કે એ મારા અંતર આમ થશે, આપાત કિરણ આમ છે, આપણે આમ જવાનું, ઉલટું જવાનું એટલા માટે. તો આપણે એ કિંમત આપણે બધી મૂકી દી, સોરી કિંમત આપણે મૂકી દઈએ. તો જવાબ લાવવા પ્રયત્ન કરીએ, ગણતરી કરવી પડશે. સોરી, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, 1/10 0.5 થશે, ભાગ્યા 5 એટલે 1/10 થશે. આ બાજુ આવશે તો -1/10 થઈ જશે, ઇક્વલ ટુ -1.5 upon. તો આ શું આવશે? 1 upon -1.5 upon V બરાબર શું આવી ગયું? 0 થઈ ગયું. તો આનો અર્થ એવો થઈ ગયો V ઇન્ફાઇનાઇટ છે. તો અનંત અંતરે તમને એ પ્રતિબિંબ મળે, ખૂબ જ દૂર, બીજા અર્થમાં સમાંતર કિરણો થઈ જાય ત્યાં પર. હવે જો આના પ્રશ્ન આપણે બહિર્ગોળની જગ્યાએ અંતર્ગોળ વાપરીએ તો અહીંયા -5 મારે લેવું પડશે. આના આ પ્રશ્નની અંદર માઇનસ કરવું પડશે. આ માઇનસ થશે એટલે અહીંયા આગળ પ્લસ થઈ જશે, આ પ્લસ થઈ જશે. તો હવે જવાબ આપણે બીજો કંઈક આવશે, એટલે કે -1.5 upon V બરાબર 2/10 એટલે કે 1/5. તો 5 અહીંયા ગુણાઈ જશે V, તો V બરાબર થશે -7.5. તો એવા કેસની અંદર
પ્રતિબિંબ વસ્તુ તરફ બનશે. માઇનસનો અર્થ એવો થયો પ્રતિબિંબ વસ્તુ તરફ બનશે. અને યુ આપણે કેટલું આપ્યું હતું કે 10 આપ્યું હતું. યુ બરાબર કેટલું લીધું 10. તો 7.5 એટલે અહીંયા ક્યાંક પ્રતિબિંબ મને મળશે. અહીંયા ખબર પડી. નિશાની પરથી આપણને ખબર પડી કે પ્રતિબિંબ છે એ વસ્તુ તરફ બનવાનું છે. અને જો ધન આવ્યો તો વસ્તુથી સામેની સાઈડની અંદર તમને પ્રતિબિંબ મળે. હવે આ જે મને મળવાનું છે આભાસી મળશે કે કેવું મળશે એ વિચારી લ્યો. તો એના માટે બહુ સિમ્પલ લોજિક છે. ખૂબ સિમ્પલ લોજિક છે. શું સિમ્પલ લોજિક છે? તો કે મારે પહેલા શું વિચારવાનું? તો મારે એ વિચારવાનું કે કઈ ઘટનાથી પ્રતિબિંબ રચાય છે. તો અહીંયા આગળ વક્રીભવનની ઘટનાથી થાય છે. બરાબર છે. પહેલા અમારે વિચારવું પ્રતિબિંબ આભાસી છે કે વાસ્તવિક છે એ વિચારવા માટે વક્રીભવનની. હવે વક્રીભવનની ઘટના થયા પછી કિરણ કઈ બાજુ જાય? તો કે કિરણ સામેની બાજુ જાય. સામેની બાજુ આ બાજુ. તો જવાબદાર છે વક્રીભવન. તો વક્રીભવન વાળું કિરણ તો ક્યાં હોય? સામેની બાજુ હોય. તો જો સામેની બાજુ બને તો એ વાસ્તવિક હોય. પણ પ્રતિબિંબ અહીંયા બને છે ત્યાં આગળ વક્રીભૂત કિરણ હોતા નથી. એટલે એ આભાસી કહેવાય. અરીસામાં ઊંધું થાય છે. વસ્તુ તરફ અરીસામાં શું થાય? કઈ ઘટના હોય છે? તો કે પરાવર્તનની ઘટના. તો પરાવર્તનની ઘટના થાય અને પરાવર્તિત કિરણ જ્યાં મળતું હોય ત્યાં વાસ્તવિક મળે અને પરાવર્તિત કિરણ ન મળતું હોય ત્યાં આગળ આભાસી મળે. બહુ બેઝિક વાત સમજવાની છે. જે ઘટનાને કારણે પ્રતિબિંબ મળતું હોય એ ઘટના વાળું કિરણ ત્યાં મળે છે, યસ તો વાસ્તવિક, નથી મળતું તો આભાસી. પછી વક્રીભવન હોય કે પરાવર્તન. આટલું તમારે યાદ રાખવાનું. અહીંયા આગળ વાસ્તવિક પ્રતિબિંબ મળવાનું નથી, આભાસી મળવાનું છે. ઓકે. હવે બીજો પ્રશ્ન બનાવું છું કે જો બહિર્ગોળ વક્ર સપાટી માટે u બરાબર v મળે છે તો u બરાબર કેટલું? u બરાબર કેટલું? આપણે r ના ટર્મ્સમાં જવું લાવવાનું છે. ઓપ્શનમાં આપ્યું r અને કાચનો વક્રીભવનાંક 1.5 છે અને બહાર એર છે, હવામાં મૂકેલ છે. હવામાં તો u બરાબર મારે -x લેવું પડશે અને v બરાબર x. ઓકે. તો આપણી ફોર્મ્યુલા બનશે -n1/u પ્લસ n2/x ઇઝ ઇક્વલ ટુ n2 - n1/r. એટલે કે n1 એટલે 1/x વત્તા 1.5/x બરાબર 1.5 - 1/r. બરાબર છે. તો આ થશે 2.5/x ઇક્વલ ટુ 0.5/r. તો આપણે u શોધવાનું છે એટલે કે 2.5/0.5 ઇન્ટુ r ઇક્વલ ટુ x. તો 5 વડે એટલે 5r થશે. તો x બરાબર જ્યારે 5r હશે એટલે કે વસ્તુ અંતર r કરતા 5 ગણા અંતરે મૂકવામાં આવે તો તમને જેટલી વસ્તુ અંતર હશે એટલું જ પ્રતિબિંબ અંતર બનશે. એટલે આ આકૃતિ દોરવું આમ દોરી શકાય. બરાબર છે. જે વક્રતા ત્રિજ્યા છે એના કરતા 5 ગણા અંતર અહીંયા મારે મૂકવાનું છે તો મને પ્રતિબિંબ અહીંયા મળશે. આ મારું ઓબ્જેક્ટ થઈ ગયું.
આ તમારું શું થઈ ગયું, ઇમેજ થઈ ગયું. અને વક્રતા કરતા આ કેટલું છે, ફાઈ આર જેટલા અંતરે છે. બરાબર. હજી એક પ્રશ્ન સમજીએ કે સૂર્યના કિરણો ક્યાં ફોકસ થશે. સૂર્યના કિરણો જો આર બરાબર 10 સેન્ટીમીટર, એન બરાબર 1.5 સેન્ટીમીટર, તો સૂર્યનું પ્રતિબિંબ ક્યાં મળે. સૂર્યનું પ્રતિબિંબ ક્યાં મળે. હવે આમાં પ્રશ્ન આખો બનાવેલો હોય, તમને એમ થાય કે આવું, પણ આપણે અત્યારે વાત કરીએ છીએ વક્ર સપાટી, એની વાત થશે. હવામાં હશે લેન્સ મૂકેલો, એ બધી વાત સમજવી પડે તમારે. તો આપણે ઉપરની ફોર્મ્યુલા છે -n1 અપોન યુ. યુ કેટલા છે, તો સૂર્ય ક્યાં અનંત અંતરે હોય, અને માઇનસ મૂકવું પડે આમ તો, પ્લસ n2 એટલે 1.5 અપોન વી મને નથી ખબર, ઇઝ ઇક્વલ ટુ n2 એટલે 1.5 -1 અપોન r એટલે કે 10. ધન લેવા પડશે કારણ કે બહિર્ગોળ સપાટી છે, બહિર્ગોળ માટે એ આપેલું હોય. બરાબર. તો અહીંયા આગળ આપણી પાસે શું આવશે, જો 1.5 સોરી 1.5 upon v is equal to 0.5 ભાગ્યા 10. તો v બરાબર થશે આપણું 1.5 ગુણ્યા 10 ભાગ્યા 0.5. તો 0.5 તે રીતે જશે આ. બરાબર છે. તો આપણે 30 કેટલા થઈ જશે, 30 સેન્ટીમીટર. અને ધન આવે છે એનો અર્થ એવો થાય કે આ ફરીવાર આકૃતિ આવી બની જશે. આ બાજુ સૂર્યના કિરણો અનંત અંતરેથી આવતા હોય તો અહીંયા ફોકસ થશે. અહીં અંતર કેટલું હશે, તો કે 30 સેન્ટીમીટર. હવે આનો એમ પણ હોય કે સમાંતર કિરણો આપાત થાય છે તો ક્યાં ફોકસ થાય, તો આનો આ જ જવાબ આવશે. આનો પ્રશ્ન એમ પણ પૂછાય, સૂર્યને બદલે શું કીધું હોય, સમાંતર કિરણો કેટલા અંતરે કેન્દ્રિત થાય. ઓકે, આમ પણ કહી શકાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વક્ર એક સપાટી માટેની ફોર્મ્યુલા મેળવી. તો જનરલી આપણે જોઈએ તો લેન્સને બે વક્ર સપાટીઓ હોય છે, અને એવું જરૂરી નથી કે બંને વક્ર સપાટી જ હોય, બંને બહિર્ગોળ જ હોય, બંને અંતર્ગોળ જ હોય. એ જરૂરિયાત મુજબ અલગ અલગ પ્રકારના લેન્સ આપણને ઉપયોગી થતા હોય છે. લેન્સ એટલે શું, તો કે આ બે વક્ર સપાટી છે, n1 અને બીજી બાજુ n2 છે. જરૂરી નથી કે બંને બહિર્ગોળ જ હોય, કોન્વેક્સ જ હોય. તો એની વચ્ચેનું પારદર્શક માધ્યમ, તો એને તમે લેન્સ કહેશું. બબલ છે તો એને પણ આપણે લેન્સ કહેશું, એમાં પણ એર ભરેલી છે. પાણીનું બુંદ, એને પણ આપણે લેન્સ કહેશું, કારણ કે એમાં પણ પાણી ભરેલું છે. ઓલામાં એર છે બબલમાં, આમાં પાણી છે. કોઈ પણ પારદર્શક માધ્યમ હોય અને એ બે વક્ર સપાટી બંને જરૂરી પણ નથી, કારણ કે એક બાજુ વક્ર હોય ને બીજું પ્લેન હોય તો બી ચાલે. પણ બંને બાજુ જો ફ્લેટ હશે તો એને લેન્સ નથી કહેવાતો, એના સ્લેબ કહીએ છીએ આપણે. એક બાજુ વક્ર હોવો ફરજિયાત છે તો એને આપણે લેન્સ કહીએ છીએ. આપણે એક ફોર્મ્યુલા એવી મેળવશું જે કોઈ પણ પ્રકારના લેન્સ માટે ચાલે. એમાં એવું ભેદભાવ નહીં કરે પછી કે આ માટે ડેરિવેશન કર્યું છે, આપણે ડેરિવેશન કરી બહિર્ગોળ લેન્સ માટે, તો અંતર્ગોળ માટે ન ચાલે, એવું નથી. તો આપણે એક જનરલ ફોર્મ્યુલા ડિરાઈવ કરશું જેમાં પ્રતિબિંબ ક્યાં છે
વસ્તુ ક્યાં હતી, માધ્યમ બદલો તો શું થાય, લેન્સ બદલો તો શું થાય, એ બધી માહિતી આપણે ફોર્મ્યુલા પરથી મેળવી શકીએ. એટલે કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, માધ્યમ એટલે કે વક્રી ભવનાંક અને એની વક્રતા ત્રિજ્યાઓને જોડતી એક ફોર્મ્યુલા. મેં તમને મિરર વખતે કીધું હતું, માધ્યમ પર આધારિત નથી, પરંતુ લેન્સ માધ્યમ પર આધારિત છે. તો એ ફોર્મ્યુલા પરથી પણ આપણે કહી શકશું. તો આગળની ફોર્મ્યુલા આપણે ઉપયોગ કરવાનો છે, એના પરથી ડેરિવેશન કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે વક્ર સપાટી છે, N1 ને N2. તો N1 બાજુની વક્ર સપાટીની વક્રતાને હું R1 કહું છું, અને N2 તરફની સપાટી છે એની વક્રતાને આપણે કહીએ છીએ R2. ઓકે, જરૂરી નથી કે બે સરખા હોય. અત્યારે તમને આકૃતિ ઉપરથી બે સરખા લાગે છે, પરંતુ સરખા નથી, હોય તોય વાંધો નથી. ઓકે, અહીંયા એક બિંદુવત વસ્તુ છે. તો જ્યારે અહીંયા પ્રકાશનું કિરણ આવશે તો અહીંયા તમે જો લંબ રૂપે આપાત થાય છે, એટલે ખૂણો 0, એટલે સીધું જતું રહેશે. જ્યારે આ છે એ તમારે માની લેવાનું અહીંયા વક્રતા નથી, સીધું જ છે. તો કોઈ રીતે એ વક્રીભવન પામીને તમને ક્યાંક અહીંયા મળશે, ખબર નથી ક્યાં મળશે. હું ધારો કે અહીંયા મળે છે એમ કહી દઉં, અહીંયા મળે તો અહીંયા પહેલું પ્રતિબિંબન છે. આ વક્ર સપાટી ન હોય તો મને અહીંયા પ્રતિબિંબ મળી જાય. તો એના માટે હું એમ કહી છું કે મને પ્રતિબિંબ અંતર V1 છે. પહેલી સપાટી માટે પ્રતિબિંબ અંતર V1 છે. ઓકે, તો આપણે ફોર્મ્યુલા લખી શકીએ -N1/U પ્લસ N2/V ઇઝ ઇક્વલ ટુ N2 - N1/R1. પહેલી સપાટીની વક્રતા R1 છે એટલા માટે. આને આપણે 1 કહીએ. હવે આ જે I1 હતું એ બીજી વક્ર સપાટી માટે એ ઓબ્જેક્ટનું કામ કરશે, એટલે કે વસ્તુ બની જશે. પહેલા માટે કઈ હતી? આના માટે પ્રતિબિંબ હતું, તો વસ્તુ બની ગઈ. તો હવે અહીંયાથી મારે અંતર માપવાનું થાય. તો એ આ જે અંતર હતું V1 એ ખરેખર અહીંયાથી પોલથી માપવાનું હોય, અને આ અંતર ખૂબ નાનું લઈ લેવાનું રહે, કારણ કે પાતળો લેન્સ છે, અને આપણે ફોર્મ્યુલા મેળવી કોના માટે? પાતળા લેન્સની વાત છે. તો તમે અંતર તમે B થી માપો કે P થી માપો કે D થી માપો, એ સરખા જ રહેવાના છે. પણ જાડો લેન્સ હોય તો BD અંતર ઘણું બધું વધારે હોય. BD અંતર જો ઘણું બધું વધારે હોય તો B થી માપો કે D થી માપો ફેર પડી જાય. જો BD વધારે હોય તો B થી માપીએ અને D થી માપો તો ફેર પડશે, પણ પાતળા લેન્સ માટે ફેર પડવાનો નથી. તો બીજી સપાટી માટે આપણે ફોર્મ્યુલા આવી લખશું -N2/V1. અહીંયા V1 કહીએ, સોરી લખવાનું રહી ગયું હતું, V1. શા માટે? તો V1 અંતર છે અહીંયાથી, ખરેખર D થી માપવાનું, પણ P થી માપો તો ફેર પડવાનું નથી, કારણ કે લેન્સ પાતળો છે. પ્લસ N1/V. હવે ફાઇનલ પ્રતિબિંબ આમાં અહીંયા મળ્યું છે, આ ફાઇનલ પ્રતિબિંબ છે. હવે તમને અહીંયા કેમ બદલીને કે N1 તો અહીંયા N2 કરી નાખ્યું? તો કે હવે પહેલી સપાટી, પહેલી બાજુ મારું શું છે? તો કે ગ્લાસ છે, અને બીજી બાજુ એર છે. તો પહેલી બાજુ જો મારો અહીંયા વક્રી ભવનાંક લેવાનો, બીજી બાજુ હોય આ લેવાનો, એટલે આવું કર્યું છે આપણે. બરાબર છે? ઇક્વલ ટુ N2 - N1 હું N1 - N2/R2 આવી જશે. આ બીજું કહી દો. હવે પહેલા બેનો સરવાળો કરી દઈએ. તો સમીકરણ 1, 2 નો સરવાળો કરશું. 1 અને 2 નો સરવાળો લેતા શું થશે જુઓ, તો કે -N1/U પ્લસ આ બે ઉડી જશે, N1/V ઇઝ ઇક્વલ ટુ N2 - N1/R1 પ્લસ N1 - N2/R2. આવું આવી ગયું. અહીંયા હું રીઅરેન્જમેન્ટ કરું તો N2 - N1/R1 થઈ જશે. અહીં માઇનસ કરી નાખું તો N2 - N1/R2 થઈ જશે. હવે હું કોમન લઈ શકીશ, તો આપણી પાસે આવી ફોર્મ્યુલા આવશે. અહીં N1 બી કોમન લઈ લઉં છું અહીંયા આગળ. તો -U પ્લસ 1/V, N1 કોમન કાઢી દીધું તો અહીંયા આવશે N2 - N1 કોમન છે, 1/R1 - 1/R2.
અને જે આ N1 અહીંયાથી આપણે કોમન કાઢ્યું એ છેદમાં જતો રહેશે. તો આ જે ફોર્મ્યુલા આવી, લેન્સની ફોર્મ્યુલા આવી પાતળા લેન્સ માટે, ખૂબ અગત્યની ફોર્મ્યુલા છે. પાતળા લેન્સની ફોર્મ્યુલા આવી ગઈ. ઓકે, હવે જો બહારનું માધ્યમ એર હોય, જો લેન્સને હવામાં રાખવામાં આવે તો આપણે શું કરી શકીએ? N1 બરાબર 1 લઈ શકાય. શું કરી શકાય? N1 બરાબર 1 લખી શકાય. તો આપણી ફોર્મ્યુલા આવશે -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ n-1, જ્યાં n એકું બની શું છે? તો કે જે તે લેન્સનો વક્રી ભવનાંક, જ્યાં n એ લેન્સનો વક્રી ભવનાંક છે. સામાન્ય રીતે આપણે આની ફોર્મ્યુલા વાપરવાની થશે. અને જો બહાર બીજું કોઈ પણ માધ્યમ હોય તો અને હું સાપેક્ષ વક્રી ભવનાંક એવું પણ લખી શકું. કોઈ પણ માધ્યમ માટે શું થશે? તો કે -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ n સાપેક્ષ, ધારો કે ગ્લાસ છે, વોટરમાં મૂક્યો છે, Ng/Nw કહી દઉં, -1/R1 -1/R2. સાપેક્ષ લેવાનું આ, બરાબર છે. હવે આના પરથી હું કેન્દ્ર લંબાઈ બનાવી નાખું. કેન્દ્ર લંબાઈ કઈ રીતે શોધવાની? જો વસ્તુ અંતર u બરાબર અનંત તો v બરાબર f થાય. કેન્દ્ર લંબાઈ પાસે ફોકસ થાય. તો ઉપરના સમીકરણ પરથી આપણે શું લખી શકીએ? -1/∞ પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ f થઈ જશે, ઇક્વલ ટુ Ng/Nw -1/R1 -1/R2. તો આપણે આવશે 1/f બરાબર Ng/Nw -1/R1 -1/R2. અને એર હશે તો શું થશે? હવા માટે 1/f ઇક્વલ ટુ n-1 1/R1 -1/R2. તો ફોર્મ્યુલા તમારી એક જ હતી પણ એના અલગ અલગ સ્વરૂપ છે. મેઇન ફોર્મ્યુલા તમારી આ છે, એ યાદ રાખવાની થઈ, જે મેં બ્લોક બનાવી દીધો હતી, બરાબર. પછી અલગ અલગ કિંમત તમે મૂકીને તમે અલગ અલગ પરિસ્થિતિ માટે અલગ અલગ ફોર્મ્યુલા બનાવી શકો, પણ મેઇન ફોર્મ્યુલા તમારી આ છે. આ એના સ્પેશિયલ કેસ તરીકે કહેવાય. તો હવે તમે જો કેન્દ્ર લંબાઈ છે એ વક્રી ભવનાંક ઉપર આધાર રાખે છે, બંનેના વક્રી ભવનાંક, લેન્સનો પોતાનો અને માધ્યમનો બંનેનો. તો એફ કોના પર આધાર રાખે છે? એના નામ બી આપી દે, આને કહેવાય છે લેન્સ મેકર ફોર્મ્યુલા. લેન્સ મેકર ફોર્મ્યુલા કે જો મારે કોઈ એફ જોતું છે કે 10 સેન્ટીમીટર, તમને વક્રી ભવનાંક કયો છે એ પદાર્થની ખબર છે, તો R1 ના R2 કયા રાખવા જોઈએ કે જેથી 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ બને. તમને n આપી દીધેલો હોય કે 1.5 વાળો છે કાચ, તો R1 ને R2 કેવા લેવા જોઈએ, વક્રતા કેટલી લેવી જોઈએ કે જેથી કરીને મારા લેન્સની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર બને. બરાબર. ખૂબ અગત્યની ફોર્મ્યુલા છે, ફરી વાર તમને કહું છું. (1/f is equal to n-1 1/R1 -1/R2. પાણીમાં ડૂબાડેલો હોય તો આ n સાપેક્ષ લેવાનો.
હવામાં હશે તો n, એવું દિવેલમાં ડૂબાડેલો છે, કોઈ કેરોસીનમાં ડૂબાડે તો બધું એ સાપેક્ષ લેવાનું. તો આ જો n બદલાય તો f બદલાય, તો આપણે એમ કહીએ f એ લેન્સના વક્રી ભવનાંક, માધ્યમના વક્રી ભવનાંક અને લેન્સની વક્રતા પર આધાર રાખે છે. હવે પાછું વક્રી ભવનાંક એટલે તમે એમાં આવી જાય છે, તમને રેડ કલર માટે હું પ્રયોગ કરું અને વાયલેટ માટે એ જુદું આવશે, કારણ કે રેડ અને વાયલેટ માટે એ વક્રી ભવનાંક જુદો જુદો છે. તો એમ પણ કહે છે ઇનડાયરેક્ટલી તરંગ લંબાઈ પર આધારિત છે. તમને આ જોયામાં એવું ન દેખાય, કારણ કે વક્રી ભવનાંક છે તરંગ લંબાઈ પર આધારિત છે, તો સ્વાભાવિક છે એફ એ તરંગ લંબાઈ પર આધારિત હોય જ. ઘણી બધી હિડન ફંક્શન છે આ બધા, હિડન એટલે તમને દેખાય નહીં, સીધું ના દેખાય, પણ થોડું વિચારો પછી ખબર પડે. ઓકે, તો એફ એ તરંગ લંબાઈ પર આધારિત છે. હવાના જુદા જુદા કેસ આપણે ડિસ્કસ કરવાના થાય છે. તો પહેલો કેસ એવો લઉં, જો R1 બરાબર R2 બરાબર R બહિર્ગોળ, તો શું થાય? પોઝ કરીને વિચારો તમે, પછી ચાલુ કરજો. એફ ઇન્ફાઇનાઇટ આવી છે ને ઘણાને, તો ઇન્ફાઇનાઇટ નથી આવવાનું. બહિર્ગોળ માટે તમે યાદ કરો, આ બહિર્ગોળ લેન્સ છે, આ બાજુ R1 હશે એટલે મારે ધન લેવાનું, આ બાજુ R2 હશે એટલે મારે ઋણ લેવાનું. તો જ્યારે કિંમત મૂકીશ ત્યારે એકમાં ધન મૂકીશ ને બીજામાં ઋણ મૂકીશ, તો આપણું ફોર્મ્યુલા આવી બનશે 1/f બરાબર n - 1 1/r minus 1/-r, એટલે આ બનશે n - 1 2/r. તેથી f બરાબર આવે r/2 n - 1. જો R1 બરાબર R2 હોય તો આમ થાય. તો જનરલી આપણે ડાબી બાજુથી વસ્તુ મૂકીએ છીએ, એટલા માટે આપણે ડાબી બાજુને ઋણ લીધું અને જમણી બાજુને કેવું લીધું? ધન લીધું. ધારો કે વસ્તુ આ બાજુ મૂકેલી છે, તો હું આને શું કહીશ? ઋણ કહીશ, અને આને ધન કહીશ. પણ જવાબમાં ફેર નથી પડવાનો, એ તો આન્સર શું આવશે? R/2 n - 1 જ આવવાનું છે. હવે આના પર એક ક્વેશ્ચન આપણે ધારો કે બનાવીએ કે જો આ જે બહિર્ગોળ લેન્સ છે ને, બેની વક્રતા કેવી છે? સમાન, એને બાયકોન્વેક્સ કહેવાય, સમાન દ્વિબહિર્ગોળ અથવા સમાન વક્રતા ત્રિજ્યા વાળા બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ સમાન છે. તો વક્રતા કેન્દ્ર લંબાઈ વક્રતા બરાબર છે, કેન્દ્ર લંબાઈ તેની વક્રતા ત્રિજ્યા બરાબર છે. તો લેન્સનો વક્રી ભવનાંક કેટલો? તો પહેલા તો મને જો ફોર્મ્યુલા યાદ ન હોય તો મારે પહેલા મેઇન ફોર્મ્યુલા યાદ રાખવાની, જે 1/r1 - 1/r2. વક્રતા સમાન છે એટલે R1 = R2 બરાબર R લઈ લેવાનું, એટલે આપણે આ ફોર્મ્યુલા આવી જશે.
અને એફ અને આર બે સમાન છે તો આપણે ડાયરેક્ટ આમાંથી લઈ શકું કે એફ અને આર બે સમાન હોય તો આપણે એમ લખી શકીએ 2n - 1 = 1, કારણ કે એફ અને આર બે ઉડી જશે. તેથી n - 1 = 1/2 અને તેથી n = 1.5 આવી જશે. બરાબર છે? n બરાબર 1.5. જો 1.5 કરતા વધારે હોય તો જો n is greater than 1.5 તો હંમેશા f is always less than r આવશે. સમજમાં આવ્યું? f એ r કરતા હંમેશા નાનું આવશે જો આવું હોય તો. અને f r કરતા જો મોટું કરવું હોય તો પોસિબલ બને ખરું? તો 0.4 હોય તો 0.4 1.4 સોરી હોય -1 એટલે 0.4 આવશે એટલે 0.8 આવશે. તો આપણે એમ કહીએ જો n is less than 1.5 તો f is greater than r. જનરલી એવું બની શકતું નથી કારણ કે વક્રી પૂર્ણાંક વધારે હોય. f is greater than r. બરાબર? હવે શબ્દ હું લઈ લઉં છું બહિર્ગોળ અને કન્વર્જિંગ, કોન્વેક્સ. બહિર્ગોળ એટલે આકાર ઉપરથી નામ પડે છે. આકાર પરથી નામ છે. અહીંયા f ધન આવ્યો છે બહિર્ગોળ માટે. f ધન હોવું એટલે બહિર્ગોળ જ હોય તે જરૂરી નથી. બહિર્ગોળનો f ઋણ પણ હોઈ શકે. બહિર્ગોળ લેન્સ નો f ઋણ પણ હોઈ શકે. ક્યારે? તો તમે અહીંયા ફોર્મ્યુલા જોશો તો જો f ને મારે ઋણ બનાવવું હોય તો r આ જે n જે છે ને એર માં મૂકવાને બદલે, એર એટલે કે હલકું માધ્યમ, ઘટ્ટ માધ્યમમાં મૂકવામાં આવે. તો એવા કેસમાં ક્યારે? તો કે જો લેન્સના વક્રી ભવનાંક કરતા મ્યુ ગ્લાસ કરતા વધારે વક્રી ભવનાંક વાળા એટલે કે ઘટ્ટ માધ્યમ મૂકવામાં આવે તો મ્યુ જે રિલેટિવ છે એટલે મ્યુ ગ્લાસ ભાગ્યા મ્યુ જે મીડિયમ છે એ લેસ ધેન 1 થશે. તેથી 1/f ની જે આપણી ફોર્મ્યુલા છે 1/f = n ગ્લાસ અપોન n મીડિયમ અથવા મ્યુ મેં કીધું છે મ્યુ જે તમે મેં સિમ્બોલ એટલે જુદા રાખું છું કે ગમે સિમ્બોલ આપણે વાપરી શકીએ. કોન્સેપ્ટ બદલાવવો જોઈએ નહીં કે મ્યુ ગ્લાસ અપોન મ્યુ મીડિયમ -1 છે ફોર્મ્યુલા આપણી 1/r1 - 1/r2. તો આ જે કિંમત છે એ કેટલી થઈ જશે? લેસ ધેન 1 થઈ જાય. અને તો f પણ લેસ ધેન 1 આવે. સોરી, હા, f પણ ઋણ આવે. તો
તો આવા કેસની અંદર શું આવશે? એફ ઋણ આવશે. બહિર્ગોળ લેન્સ પણ એફ ઋણ બની જાય. એવી રીતે ઉલટું પણ થઈ શકશે કે અંતર્ગોળનો એફ ધન બનવાય. આકાર ઉપરથી ખબર અંતર્ગોળ છે, પરંતુ એને જો ઘટ માધ્યમમાં મૂકવામાં આવે તો એફ એનો ધન આવે પાછળ. તો એનો એફ પાછો કેવો આવે? ધન. તો એફ ધન હોવું, એફ ઋણ હોવું એ લેન્સ બહિર્ગોળ જ છે એવું કે પાકું કહેવાની જરૂર નથી, કે લેન્સ અંતર્ગોળ છે એવું કહેવાની જરૂર નથી. એ તો તમે કયા માધ્યમમાં મૂકો પછી નક્કી થશે એનો એફ ધન છે કે એફ ઋણ છે. પછી જો એફ ધન હશે કોઈ પણ લેન્સનો, જો એફ ધન, તો તે લેન્સ શું કામ કરશે? કિરણો ભેગા કરશે, કિરણોને કેન્દ્રિત કરશે. કોઈ પણ હોય, પછી અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, એફ ધન હોવું જોઈએ. અને જો એફ ઋણ હશે તો કિરણોનું શું કરશે? છૂટા પાડશે. એટલે ક્યારેય એવી ભૂલ નહીં કરવાની કે બહિર્ગોળ લેન્સ કિરણોને ભેગા કરે, અંતર્ગોળ લેન્સ છૂટા પાડે. તમે કોઈ જગ્યાએ ઉપયોગ કરો છો તેના ઉપર એ નિર્ભર કરે છે. બરાબર છે? આકાર ઉપરથી કહેવાય બહિર્ગોળ છે કે અંતર્ગોળ છે, પરંતુ એનું કામ તમે કઈ જગ્યાએનો ઉપયોગ કરો છો એના પર આધાર રાખે છે. તો ઘણા વિદ્યાર્થીઓ બહુ ભૂલો કરે છે, તો એ ભૂલ ન થાય એટલા માટે મેં વિશેષ ચર્ચા તમારી સાથે કરું છું. સાપેક્ષ વક્રીભવનાંક કેટલો છે એ જોવાનું. જો સાપેક્ષ વક્રીભવનાંક 1 કરતા મોટો તો બહિર્ગોળનો એફ ધન અને અંતર્ગોળનો ઋણ. પરંતુ જો સાપેક્ષ વક્રીભવનાંક 1 કરતા નાનો તો બહિર્ગોળનો એફ ઋણ અને અંતર્ગોળનો એફ ધન. ઓકે, નોંધ કરજો ખાસ કે બહિર્ગોળ હું એ લખું, બહિર્ગોળ, અંતર્ગોળ, અને એફ લખું. આ ધન અને આ ઋણ, આ ઋણ અને આ ધન. તો આ ક્યારે? કે જો મ્યુ ગ્લાસ ઇઝ ગ્રેટર ધેન મ્યુ મીડિયમ. આ ક્યારે? તો મ્યુ ગ્લાસ ઇઝ લેસ ધેન મ્યુ મીડિયમ. મ્યુ ગ્લાસ ઇઝ ગ્રેટર ધેન મ્યુ મીડિયમ. અને જો ઉલટું થઈ જાય, મ્યુ ગ્લાસ લેસ ધેન મ્યુ મીડિયમ. આવું થાય એટલે કેન્દ્રિત કરે કિરણોને, એટલે આ થાય એટલે કેન્દ્રિત કરે, આવું થાય એટલે વિખેરણ કરે, આવું થાય એટલે વિખેરણ કરે. સમજાણું? ખૂબ અગત્યનું છે. તો આપણે જોયું મુજબ કેન્દ્ર લંબાઈ છે તે પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. જરૂરી નથી કે બહિર્ગોળની પોઝિટિવ જ હોય, અંતર્ગોળની નેગેટિવ જ હોય. એ ડિપેન્ડ કરે છે માધ્યમ પર પણ. તો એને લગતું એક હું ધારો કે એક ફિગર દ્વારા સમજાવવા ટ્રાય કરું. ધારો કે એક સમાંતર કિરણો આવે છે અને વચ્ચે એક હું બહિર્ગોળ લેન્સ મૂકું છું. તો બહિર્ગોળ લેન્સ છે. તો હવે આનું શું થશે? આનો વક્રીભવનાંક ધારો કે n ગ્લાસ કહું છું અને આનો n મીડિયમ કહું છું. તો બે શક્યતાઓ બનશે. આવું જો થાય
તો સમજવાનું શું સમજવાનું કે n મીડિયમ ઇઝ લેસ ધેન n ગ્લાસ છે અને f પોઝિટિવ વેલ્યુ છે. બરાબર, f તમારી પોઝિટિવ વેલ્યુ છે. જો આવું બને, આની આકૃતિમાં બતાવું, આવી રીતે થઈ જાય તો સમજવાનું કે n મીડિયમ ઇઝ ગ્રેટર ધેન n ગ્લાસ છે, એટલે કે f એ નેગેટિવ વેલ્યુ મળશે. બરાબર, ઉદાહરણ તરીકે પાણી છે, ભરેલી ટેન્ક છે અને એમાં એક બબલ છે. તો બબલની અંદર શું હોય? એર હોય અને આ વોટર છે. તો બબલ નું તો એમ કહું એનો બબલનો એફ કેટલું? તો બબલની એફ તમારી આવશે નેગેટિવ. પાણીની અંદર છે એટલે સરાઉન્ડિંગ વોટર છે, અંદર એર છે. તો આની પર જો લાઇટ પડે, આ રીતે લાઇટ આવતી હોય, તો એ કેન્સન્ટ્રેટ થવાના બદલે શું થશે? વિખેરણ થશે, જેમાં ઉપર આકૃતિ બતાવી તેમ. અને અહીંયા આગળ બહિર્ગોળ લેન્સની જગ્યાએ અંતર્ગોળ લેન્સ કરીને આની આકૃતિ દોરું તો ઉલટાઈ જશે. કઈ રીતે ઉલટાઈ જશે? આવી પરિસ્થિતિની અંદર વિખેરણ થશે અને આવી પરિસ્થિતિની અંદર ભેગા થશે કિરણો. જો આમ જાય તો સમજવાનું કે પહેલો કિસ્સો છે n મીડિયમ ઇઝ લેસ ધેન ng માટે, અને જો આવું થાય તો સમજવાનું nm ઇઝ ગ્રેટર ધેન ng છે. તો મીડિયમ ઉપર આધાર રાખે છે. એક પ્રશ્ન બનાવું છું કે એક બહિર્ગોળ લેન્સ ની કેન્દ્ર લંબાઈ હવામાં 20 સેન્ટીમીટર છે. જો તે લેન્સને એક પોઈન્ટ બે વક્રી ભવનાંક વાળા પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો આપણને એફ ઇન એર આપેલી છે 20 સેન્ટીમીટર, અને આપણે એફ ઇન મીડિયમ શોધવાની છે. એરનો વક્રી ભવનાંક કેટલો હોય? 1. n ગ્લાસ ઇઝ ઇક્વલ ટુ 1.5 આપેલું હશે, ન આપ્યું હોય તો લઈ લઈએ. n મીડિયમ ઇઝ ઇક્વલ ટુ 1.2. પહેલા ફોર્મ્યુલા બનાવી દો, બને તો યાદ રાખવાની તમારે, નહીં તો ડિરાઈ કરતા 10 સેકન્ડ થાય. તો આપણી ફોર્મ્યુલા છે 1/f ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 અપોન n1 1/r1 માઇનસ 1/r2. આપણી મેઇન ફોર્મ્યુલા છે. જો અહીં એર લખું એટલે મારે એવું લખવું પડશે એફ ઇન એર ઇઝ ઇક્વલ ટુ n ઓફ ગ્લાસ માઇનસ 1 1/r1 માઇનસ 1/r2. અને જો હું n એફ ઇન
મીડિયમ કહું, શું કરું, એફ ઇન મીડિયમ, તો મારી પાસે આવશે એન ઓફ ગ્લાસ માઇનસ એન ઓફ મીડિયમ અપોન એન ઓફ મીડિયમ, મ્યુ બી કરી શકાય 1/r1 માઇનસ 1/r2. આપણે આ શોધવાનું છે એટલે આનું સમીકરણ 1 કહું અને આનું સમીકરણ 2 કહું. મારે એફએમ જોઈએ છે એટલે 1 ને 2 વડે ભાગતા, તો કે 1 ડિવાઈડ બાય 2 સમીકરણ. તો એફએમ અપોન એફ એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, એનજી -1 આના છેદમાં આવશે એટલે છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે એને ઉપર જશે અપોન એનજી માઇનસ એનએમ અને જે બ્રેકેટ છે કેન્સલ થઈ જશે. તો આપણી પાસે આવશે ફોર્મ્યુલા એફએમ બરાબર એનજી -1 એનએમ અપોન એનજી માઇનસ એનએમ ઇન્ટુ એફ એ. કિંમત મૂકી દઈએ તો 1.5 ઓછા 1 ગુણ્યા એનએમ એટલે 1.2 છેદમાં 1.5 માઇનસ 1.2 અને આ તમને 20 સેન્ટીમીટર આપેલું હતું. જોઈ લો કારણ કે અમે ઓકે કિંમતો મૂકી તો આવશે 0.5 ગુણ્યા 1.2 છેદમાં 0.3 ગુણ્યા 20. આ પોઈન્ટ ઉડી જાય એટલે 3 ચોકે 12, 5 ચોક 20 એટલે 2 એટલે કે 40 સેન્ટીમીટર. તો એફ ઇન મીડિયમ કેટલું આવશે, 40 સેન્ટીમીટર. જે 20 સેન્ટીમીટર હતું, ગણતરીમાં કદાચ ભૂલ થઈ શકે તો ચેક કરી લેજો પાછા. 40 સેન્ટીમીટર તમારી કેન્દ્ર લંબાઈ આવશે જ્યારે આપણે માધ્યમ બદલી નાખશું ત્યારે. ઓકે, બીજો એક પ્રશ્ન બનાવીએ કે જો લેન્સને 1.5 વક્રી ભવનાંક વાળા પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો એફએમ કેટલું થાય. તો આ જે ફોર્મ્યુલા આપણે બનાવી હતી એમાં અહીંયા આગળ એફ ઇન એર તમે જુઓ, આ ફોર્મ્યુલા ડાયરેક્ટ વાપરી શકાય. તો જ્યારે આ બે સરખા થઈ જાય છેદ, અથવા અહીંયા બી આપણે કહી શકીએ N2 માઇનસ N1 જે છે, N2 ને N1 ની કિંમત સરખી છે એટલે 0 થઈ જશે. તો 0 થઈ જશે એટલે શું થશે, 1/f બરાબર 0. એનો અર્થ એવો થાય એફએમ ઇન્ફાઇનાઇટ. તો જો લેન્સને એટલા જ વક્રી ભવનાંક વાળા, અત્યારે 1.5 હતું 1.5 મેં લીધું, લેન્સની વક્રી ભવનાંક વાળા કિંમત ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો એની કેન્દ્ર લંબાઈ ઇન્ફાઇનાઇટ થઈ જશે. એટલે કે લેન્સ તમને દેખાતો જ બંધ થઈ જશે. આનો અર્થ એવો થાય લેન્સ પછી તમને દેખાય જ નહીં. કોઈ વસ્તુ ક્યારે જોઈ શકીએ કે જ્યારે બંનેના વક્રી ભવનાંક જુદા જુદા હોય તો. જો વક્રી ભવનાંક સરખા હોય તો વસ્તુ પછી તમને દેખાય નહીં. તમને કેપિલરીની ખબર હશે કે કેપિલરી હોય, કેપિલરી તમને ખબર છે લોહી લેવામાં આવે ઉપયોગ થતો હોય છે, અને એને હું બેન્ઝીનમાં ડુબાડી દઉં. શું ડુબાડી દઉં, બેન્ઝીનમાં. આ રીતે તો જેવી બેન્ઝીનમાં ડુબાડે તો તમને એમ થાય કે અંદર કેપિલરી છે જ નહીં, ઓગળી ગઈ છે એવું લાગે. હજી બહાર કાઢો તો પછી દેખાય. પરંતુ અહીંયા હું કંઈક કોઈ ટપકું એક કરી દઉં તો ટપકું એકલું તમને દેખાય. ધારો કે મેં ટપકા કરીને અંદર મેં ડુબાડ્યું તો મને ટપકું દેખાશે પણ કેપિલરી દેખાશે નહીં. કેમ કેમ તો કે કેપિલરીનો વક્રી ભવનાંક અને બેન્ઝીનનો વક્રી ભવનાંક કેવો છે, સરખો. એટલે આટલો ભાગ તમને દેખાતો બંધ થઈ જશે. તમને એવું લાગે કે જાણે કે તમને એવું લાગે છે જ ની અંદર. આ રીતે તમને બેન્ઝીન એકલું દેખાય, આ ટપકું જુદું દેખાય. ખબર પડી?
તો આપણે ફોર્મ્યુલા મેળવી હતી 1/v minus 1/u is equal to 1/f is equal to n2 minus n1 upon n1 1/r1 minus 1/r2 બરાબર છે. હવે જો u અનંત હશે એટલે કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે રાખેલું હોય તો v બરાબર f મળશે અને જો u બરાબર f હોય મેગ્નિટ્યુડમાં તો v આપણને અનંત અંતરે મળશે. ફોર્મ્યુલા પરથી પણ કહી શકીએ. હવે આ જે વસ્તુની ઊંચાઈ છે અને આ છે એ પ્રતિબિંબની ઊંચાઈ છે h પ્રાઇમ અને h. આ અંતર છે ને જેને આપણે u કહીએ છીએ અને આ અંતરને આપણે v કહીએ છીએ. તો લેન્સની મારે મોટવણી જોતી હોય તો m બરાબર h પ્રાઇમ અપોન h. તો ત્રિકોણની સરખામણી કરશું આપણે તો આ જવાબ આવશે v અપોન u. સંજ્ઞા પદ્ધતિ વાપરવાની છે. સંજ્ઞા પદ્ધતિ નો ઉપયોગ કરવો. દાખલા તરીકે u બરાબર 30 સેન્ટીમીટર છે, h બરાબર 2 સેન્ટીમીટર, તો h પ્રાઇમ કેટલું? f બરાબર 10 સેન્ટીમીટર અને આપણે મૂક્યો છે અને ક્યાં? એરમાં. f ઇન એર છે એટલે. તો પહેલા તો આ ફોર્મ્યુલાની મદદથી હું v શોધી કાઢું. v ન શોધ્યા પહેલા પણ એમ મેળવી શકાય, આપણે એની પણ ચર્ચા કરી લઈએ. મોટરની ડાયરેક્ટ ફોર્મ્યુલા, પણ મારે v શોધવું છે તો આપણે લખી શકીએ 1/v બરાબર 1/f પ્લસ 1/u, એટલે કે u પ્લસ f અપોન fu. તો v બરાબર થશે fu અપોન u પ્લસ f. અહીંયા એટલો ફેર છે, પેલા માઇનસ અહીંયા આવતું હતું મિરર માટે, અહીંયા પ્લસ આવશે. હવે આપણે કિંમતો મૂકી દઈએ. f એટલે 10, u એટલે માઇનસ મૂકવાના, અહીંયા યાદ રાખજો -30 મૂકવા પડશે, છેદમાં u એટલે -30 વત્તા 10 તો -300 છેદમાં -20 એટલે કે 15 સેન્ટીમીટર. તો v આપણું કેટલું આવ્યું? 15 સેન્ટીમીટર આવ્યું. એટલે આ અંતર 15 સેન્ટીમીટર. અને ધનનો અર્થ જ એવો થાય છે કે લેન્સની પાછળની સાઈડમાં વસ્તુ છે, એના તરફ નહીં પણ એની પાછળની સાઈડમાં. ઓકે. હવે મોટવણી બરાબર v અપોન u. આપણે ફોર્મ્યુલા લીધી મુજબ v કેટલા આવ્યા? તો v ની આપણે ગણતરી કરી 15 ભાગ્યા u એટલે -30 એટલે કે -1/2. તો h પ્રાઇમ બરાબર શું થઈ જશે? આ ફોર્મ્યુલા મુજબ mu સોરી mh, m એટલે -1/2 અને h એટલે 2 સેન્ટીમીટર ધન લેવાના એટલે -1 સેન્ટીમીટર. તો આ આવશે -1 સેન્ટીમીટર. આમ તો ઊંચાઈ માઇનસ ન હોય કોઈ દિવસ, નીચે છે એટલે માઇનસ, અને આ છે 2 સેન્ટીમીટર. v શોધ્યા પછી આપણે ગણ્યું. હવે સીધું મારે ગણવું હોય તો આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકશું કે v અપોન u. અહીંયા તમે જોઈ શકો
આની ઉપરથી તો કે v અપોન યુ ને શું કહેવાય છે? મોટવણી કહેવાય છે. અને એના બરાબર શું થઈ જશે? તો કે f અપોન યુ પ્લસ એફ. ઓલામાં શું હતું? f માઇનસ યુ હતું. હું અહીંયા એમ રાખું f પ્લસ યુ. f અપોન f પ્લસ યુ મોટવણી આવી પણ લેન્સની આવી. f અપોન f માઇનસ યુ હતું એ કોની મોટવણી? અરીસાની. f માઇનસ યુ અપોન f એ થાય. તો f ની કિંમત અહીંયા મૂકી દો પાછી તો કે 10 ભાગ્યા f એટલે કે 10 u એટલે કે -30 એટલે તમે જોઈ શકો છો 10 ભાગ્યા -20 એટલે -1/3. તમે ડાયરેક્ટ કરી શકો. વાત એકની એક જ છે. ઓકે, હવે મેં તમને જે ચર્ચા કરી હતી એક વખત અરીસા માટે એ અહીંયા ફરી વાર ચર્ચા કરું. વસ્તુ તમને આવી ના આપી હોય, તમને એમ કીધું આ એક બિંદુ છે અને એના યામ કેટલા હશે? તો એના યામ હશે -30 અને 2. તો આ બિંદુનું સ્થાન ક્યાં હશે? તો એ આ બિંદુનું સ્થાન અહીંયા આવશે. તો એ વસ્તુ ભૂલી જાઓ. તો મારે બે વસ્તુ શોધવાની. મારે x અક્ષ પરનું અંતર શોધવા માટે શું શોધવાનું? તો v. અને v કેટલું આપણું આવ્યું? તો v આપ્યું 15 અને ધન તરફ છે. અને નીચેનું બિંદુ y અક્ષ આવી રીતે તમે યાદ આવશે બાજુમાં કરી નાખો તો આ x અને આ y. તો નીચેનું અંતર માઇનસ થશે તો એ કેટલા આવશે? -1. તો -30 અને 2 નું સ્થાન ક્યાં આવશે? 15 અને -1. બરાબર છે. આવી રીતે ને આવી રીતે પૂછાય. તો એલોંગ અક્ષ મારે જોતું હોય, એલોંગ અક્ષ, તો v શોધવાનું છે. અને અક્ષ એટલે કોનો? લેન્સનો અક્ષ. અને એને લંબ તમારે મોટવણીની મદદથી શોધી શકાય. તો આવા પ્રકારના પ્રશ્ન આવે તો કે મૂંઝાવાની જરૂર નથી. હવે વસ્તુ અમુક વેગથી ગતિ કરે છે તો એનો વેગ કેટલો? તો જે રીતે અરીસા માટે હતું એવી રીતે જ લેન્સ માટે થશે. તો મારે વેગ શોધવો છે, પ્રતિબિંબનો વેગ. તો પ્રતિબિંબનો વેગ શોધવા માટે પ્રતિબિંબનો વેગ શોધો નો વેગ આપણે શોધવું છે. તો આપણી ફોર્મ્યુલા બની 1/u is equal to 1/f minus 1/u. હું વિકલન કરી કાઢું છું તો 1/v નું વિકલન થાય -1/v². ડાયરેક્ટલી કરી શકું. dv/dt is equal to 1/f નું વિકલન 0 minus -1/u² du/dt. હું પહેલી મેથડમાં મેં જુદી કરી હતી, આ મેથડે જુદી કરી છે. પહેલામાં v ને સૂત્રનો કરતા બનાવ્યો હતો, પછી વિકલન કર્યું હતું. અને અહીંયા હું ડાયરેક્ટ 1/v નું વિકલન કરું તો તમને આ ખબર હશે, મેથેમેટિક્સ વાળાને વધારે ખબર હશે, બાયોલોજી વાળાને કદાચ થોડીક ઓછી ખબર હોય. તો 1/v નું વિકલન થાય -1/v². v નું પોતાનું dv/dt. 1/f એટલે અચળ છે એટલે 0 minus 1/u² dv માઇનસ માઇનસ તો આવું થશે માઇનસ એટલે dv/dt is equal to એક જ મિનિટ, એ નિશાનીમાં મેં કદાચ અહીંયા પ્લસ આવશે એટલે પ્લસ છે, નિશાનીમાં ભૂલ છે. 1/v માઇનસ 1/v સામે પ્લસ થશે. મને યાદ કરી દે આવી ગયું કે માઇનસ નિશાની તો કેનામાં આવે છે? અરીસા માટે, લેન્સ માટે ન આવે. એટલે v²/u² du/dt એટલે કે m² du/dt એટલે કે m² ટાઈમ્સ શું થશે? velocity of the object is equal to velocity of the image. તો અરીસામાં માઇનસ નિશાની આવતી હતી, અહીંયા માઇનસ નિશાની નહીં આવે. અરીસામાં માઇનસ વેલોસિટી માઇનસ સાઇન આવતી હતી અહીંયા આગળ, અહીંયા માઇનસ નહીં આવે. તો આવી રીતે આપણે ઇમેજ વેલોસિટી, અને યાદ રાખો આ વેલોસિટી ક્યાં છે? તો આ વેલોસિટી જે છે એ અક્ષને સમાંતરની વાત થાય છે. અક્ષને સમાંતર ઘટક. અને જો હું લંબ ઘટક શોધું,
અક્ષને લંબ ઘટક, તો અમારે શું કરવાનું? જસ્ટ વેલોસિટી ઓફ ધ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ m ટાઈમ્સ વેલોસિટી ઓફ ધ ઓબ્જેક્ટ. આ લંબ ઘટક માટે આમ કરવાનું છે, સમાંતર ઘટક માટે આવી રીતે કરવાનું છે. અક્ષને સમાંતર, અક્ષને લંબ. તો આ વેલોસિટી મારે કઈ લેવાની? સમાંતર લેવાની. સમાંતર અને આ છે લંબ. તો મિસ્ટેક ન થઈ જાય, ખાસ ધ્યાન રાખજો. તો આનો પ્રશ્ન આપણે વિચારી શકીએ કે આવી રીતે એક પદાર્થ છે અથવા કણ છે, આમ ગતિ કરે છે આવી રીતે. આ તમને વેગ આપ્યો હોય 5, મેં તમને ત્યારે બી કીધું એની જેમ જ. આ ખૂણો આપ્યો હોય 37 ડિગ્રી, તો એના બે ઘટકો મારી પાસે મળશે. એક ઘટક હશે લંબ ઘટક, અક્ષને લંબ ઘટક, અને બીજો હશે અક્ષને સમાંતર ઘટક. તો સમાંતર ઘટક મળે છે એને મારે m² વડે ગુણી નાખવાનું, અને લંબ ઘટક મળે એને m વડે ગુણી નાખવાનું. બરાબર? તો મને વેગ મળી જશે. ઓકે, તો આવી રીતે આપણે શોધી શકીએ.